વાહન રાખતા લોકો માટે નિયમિત રૂપે મરામત કરાવવી જરૂરી। વાહન ચાલકો માટે આજનો કિસ્સો લાલ બત્તી સમાન। વિસનગર હાઈવે પર શ્રીજી પેટ્રોલ પંપ પર I-20 GJ06 FK 3932 ગાડીમાં પેટ્રોલ ભરાવતી વખતે અગમ્ય કારણસર લાગી આગ। અચાનક ધુમાડા સાથે આગ લાગતા મચી અફડાતફડી। પેટ્રોલ પંપના કર્મચારી તેમજ હાજર રહેલ નાગરિકો દ્વારા તાત્કાલિક સળગતી ગાડીને પેટ્રોલ પંપ પરથી બહાર હાઈવે પર લઈ જવાઈ અને મોટી હોનારત ટળી। क्षणभરમાં ગાડી બળીને ખાખ। વિસનગર નગરપાલિકા ફાયર ટીમ હાજર રહી આગ પર મેળવાયો કાબુ। અનેક લોકો બર્નિંગ ગાડી જોવા ઉમટી પડ્યા। વાહન ચાલકનું નિવેદન, અચાનક પેટ્રોલ ભરાવતા લાગી આગ। આગ લાગવાનું રહસ્ય અકબંધ। વિસનગરથી ગાંધીનગર જવા નીકળ્યા હોવાનું નિવેદન। મહેશભાઈ ખેમાભાઈ પુરવિયા। અમે કચરો ભરવા આવ્યા હતા બરાબર ટંકિંગમાં, અને કચરો ભરતા જોઈ તમે આગ લાગી અને દોડી ફટીને મદદમાં પગી ગયા। મદદમાં ગાડી ઓલવવાની કોશિશ કરી, પછી ધક્કો મારી ચાલુ કરી, હળકથી બહાર લઈ ગયા। પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવતા હોય ધક્કો મારી બહાર લઈ ગયા। કોઈ નહીં, કોઈને કોઈ નુકસાન નહીં। હતી એકદમ ગંભીર હતી। હા। શું નામ તમારું? પટેલ પિયુષભાઈ બાબુભાઈ। હું પેટ્રોલ પુરાઈ નીકળ્યો અને સેલ માર્યો, તરત ગાડીમાં આગ પકડી લીધી। ક્યાંથી આવ્યા હતા? કઈ ગાડી હતી? શું કર્યું? ઘરેથી આવ્યો તો ગાંધીનગર જવાનું હતું એટલે પેટ્રોલ પુરાવા આવ્યો હતો। I-20 હતી। કેટલા વાગે બની? સમથિંગ કેટલા અડધો કલાક ઉપર થયો। અડધો કલાક 10 વાગ્યાની આસપાસ। 10 વાગ્યા જેવી હતી। એટલે અચાનક આગ લાગી ગઈ? હા, અચાનક લાગી। કોઈને નુકસાન થયું? ના ના ના, કોઈ નહીં। શું થયું? તમે તરત નીકળી ઉતરી ગયા હતા બહાર? તરત હા, પેટ્રોલ પંપવાળા ભાઈએ તરત કીધું કે નીચે આગ લાગી, બહાર નીકળી જાઓ તમે ફટાફટ। કેટલા જણ હતા એમાં ગાડી? હું એટલો જ હતો, બીજું કોઈ નથી।